આજે આપણે બનાવવાના છે સ્ટ્રીટ સ્ટાઇલ પૂરી અને શાક, બટેટાનું શાક અને પૂરી. એકદમ ટેસ્ટમાં બેસ્ટ અને એકદમ જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એવા આપણા આજે બનવાનું છે મેન્યુ આજનું. તો છેક સુધી બન્યા રહેજો વિડીયોમાં. તેના માટે મેં અહીંયા 3 મોટા એવા બટાકા લઈ લીધા છે. એને આપણે હવે બાફવા માટે મૂકી દઈશું. મેં અહીંયા કટકા કર્યા છે 4 એક બટાકામાંથી. એમાં એક વખત પાણીથી ધોઈ લીધા છે અને આપણે હવે એને મીઠું નાખી અને ગેસ ઉપર મૂકી દઈશું બાફવા માટે. 4 થી 5 વિસલ આવે ત્યાં સુધી આપણે એને બાફવાના છે. એ બફાય ત્યાં સુધીમાં આપણે હવે પૂરીનો લોટ બાંધીને રેડી કરી લઈએ. અહીંયા મેં ઘઉંનો રોટલીનો લોટ આવે છે તે લીધો છે. તેનામાં મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ અને આપણે હવે પાણી ધીમે ધીમે એડ કરતા જઈએ અને સરસ એવો પૂરીનો કઠણ આપણે લોટ બાંધી લેવાનો છે. અહીંયા લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે એને સાઈડમાં રાખીશું. હવે આપણે બટાકા ચેક કરી લઈશું એકદમ સરસ બફાઈ ગયા છે કે નહીં. તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયા છે. તો આપણે હવે એને એક થાળીમાં કાઢી લઈશું અને આપણે એને ઠરવા રાખી દઈશું સાઈડમાં. બટાકા ઠરે ત્યાં સુધી આપણે હવે ટમેટાં, મરચાં, આદું અને લીમડો છે તે બધું લઈ લીધું છે. એને હવે બારીક બારીક કાપીને તૈયાર કરી લઈશું. તો બધું રેડી છે અહીંયા. હવે આપણે જે બટાકા ઠંડા થવા માટે રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા છે. એમાં છાલ પણ ઉખેડી લીધી છે અને આપણે હવે એને આવી રીતના મોટા મોટા કટકા કરી લેવાના છે. હવે એક કડાઈમાં આપણે 3 પાવરા જેટલું તેલ લેવાનું છે. અહીંયા 1 પાવરું હું વધારે લઈશ કેમ કે સ્ટ્રીટ સ્ટાઇલ આપણે બનાવીએ છીએ તો જે લોકો બહાર બનાવતા એમાં થોડું તેલ વધારે હોય છે. તો તેલ ગરમ થાય ત્યાર પછી આપણે એમાં રાઈ જીરું એડ કરી દઈશું અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું અને આપણો મીઠો લીમડો છે તે પણ એડ કરી દઈશું અને જે કાપેલા હતા લીલા મરચાં 2 એ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે 1 લાલ મરચું અહીંયા સૂકું એ એડ કરવાનું છે. ત્યાર પછી એક વખત ચલાવી લઈશું જેથી કરીને આપણું લાલ મરચું છે એકદમ બળી ના જાય. હવે એમાં ટમેટાં એડ કરી લઈશું અને આદું છે એ છીણેલું એ હું લાસ્ટમાં એડ કરું જેથી કરીને એકદમ બળી ન જાય અને એકદમ કડક ના થઈ જાય. તેના માટે થઈને ટમેટાં પછી આપણે એડ કરવાનું છે. તો હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને એક વખત ચલાવી અને આપણે થોડી વાર ચડવા માટે ઢાંકી અને રાખી દઈશું 1/2 થી 1 મિનિટ જેટલું. 1 મિનિટ પછી આપણે જોઈશું તો આપણા ટમેટાં છે એકદમ સરસ ગળી ગયા છે, બફાઈ સરસ પાકી ગયા છે. તેમાં આપણે હવે મસાલા એડ કરી દઈશું. અહીંયા હળદર પાવડર છે, ધાણા જીરું પાવડર છે. એ ધાણા જીરું પાવડર મેં 1.5 ચમચી જેટલું લીધું છે અને કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે 1 ચમચી લીધું છે. તેને પણ એક વખત સરસ રીતે ચલાવી લઈશું. અહીંયા હું 1/4 કપ જેટલું ગરમ મસાલો એડ કરી રહી છું. વધારે એડ નહીં કરું કેમ કે અહીંયાના મારો દીકરો નાનો છે તે પણ ખાવાનો છે એટલે બહુ તીખું નથી કરતી. ત્યારબાદ હવે આપણે અહીંયા બટેકા છે તે એડ કરી દઈશું. અડધું બટાકું જેટલું છે અહીંયા હું મેશ કરીને આવી રીતે એડ કરું જેથી કરીને આપણો રસો છે એકદમ સરસ ઘટ્ટ બને. હવે એને એક વખત સરસ મિક્સ કરી લઈશું. બટેકા અને મસાલો એકદમ સરસ મસાલો કોટ ન થઈ જાય ને બટેકામાં ત્યાં સુધી આપણે એકદમ સરસ એને મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ આપણો મસાલો સરસ બન્યો છે અને બટેકામાં એકદમ સરસ કલર પણ એનો આવી ગયો છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. તો હવે આપણે અહીંયા 1 ગ્લાસ છે અહીંયા હું પાણી એડ કરું છું પહેલાં અને અહીંયા ગેસની ફ્લેમ છે એને પણ એકદમ હાઈ કરી દઉં છું. આપણે એને ઉકાળવાના છે એટલે અહીંયા ગેસની ફ્લેમ છે હાઈ કરવાની છે. અત્યાર સુધી આપણે મીડિયમ અથવા તો લો ટુ મીડિયમ જ ફ્લેમ રાખેલી હતી. તો હવે એકદમ સરસ ચલાવી લઈશું અને આપણે હજી પણ જરૂર પડશે પાણીની તો 1/2 ગ્લાસ હું ફરીથી અહીંયા પાણી એડ કરી રહી છું. તો સરસ ચલાવતા જઈને આપણે હવે એને ઢાંકવાનું નથી, એમ જ આવી રીતે જ એને ઉકળવા મૂકવાનું છે. થોડું એ ઉકળી ગયું છે એમાં આપણે 1/2 ટીસ્પૂન છે તે ખાંડ એડ કરી દઈશું કેમ કે આમાં પછી આપણે લીંબુ એડ કરવાના છે તો બધો જે ટેસ્ટ છે બેલેન્સમાં રહે એના માટે આપણે મેં અહીંયા ખાંડ એડ કરી છે. જો તમે વધારે ખાંડ ભાવતી હોય તો વધારે પણ એડ કરી શકો છો. વચ્ચે વચ્ચે 1-2 વખત આવી રીતે ચલાવતા જઈશું.
જેથી કરીને નીચે બેસી ન જાય. અને હવે આપણે અહીંયા અડધું લીંબુ છે તેને પણ એડ કરી દઈશું. આ લીંબુ એડ કરવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે. તો તમે પણ ચોક્કસથી અહીંયા લીંબુ એડ કરજો. લીંબુ ના હોય તો તમે અહીંયા થોડો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. આપણું શાક છે તે એકદમ સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે પૂરીનો લોટ જે સાઈડમાં રાખેલો હતો એમાં થોડું એવું તેલ નાખી 1 ચમચી જેટલું નાની અને આપણે એકદમ સરસ કૂણવી લઈશું એને. અને એમાંથી હવે એકદમ નાના નાના એવા લુવા પાડી લઈશું. જે પૂરી માટેના નાના નાના લુવા પાડી એવી રીતે પાડી લેવાના છે. આવી રીતે હું બધા લુવા પાડીને રેડી કરી લઈશ. એકદમ નાનું લીંબુ હોય ને એનાથી પણ થોડુંક એવું નાનું એવું મેં લું બનાવ્યું છે. અને સરસ એકદમ આપણો લોટ બંધાણો છે, સરસ બન્યો છે લોટ. જો અહીંયા તમને એવું લાગે કે અગર લોટ ચોટે છે આપણા પાટલામાં તો ક્યારેય ડસ્ટિંગ માટે લોટ એડ નહીં કરવાનો. થોડું એવું તેલવાળું કરી આપણું લોહી હોય ગોયણું કે જે કહીએ એને તેલવાળું કરીને પછી એને વણશો ને તો એકદમ સરસ વણાશે, ચોટશે પણ નહીં. અને ક્યારેય જે ડ્રાય લોટ છે એ એડ નહીં કરવાનો, એનાથી આપણી પૂરી છે એ સરસ નથી બનતી. આવી જ રીતે હવે સરસ બધી પૂરીઓ વણી અને આપણે એક થાળીમાં લઈ લઈશું અને પછી એને તળીશું. તો અહીંયા અમે થોડી પૂરીને વણી લીધી છે. હવે તેલ આપણું થઈ ગયું છે ગરમ. તેમાં જે બાજુ ઉપરની સાઈડ હોય ને એને આપણે તેલમાં પહેલાં એડ કરવાની છે. અને થોડું એવું હલકું એવો જારો આપણે દબાવીશું ને તો એકદમ સરસ ફૂલશે આપણી પૂરી છે તે એકદમ સરસ ફૂલેલી. અહીંયા ખાસ તો લોટ કેવો બંધાણો છે ને એની જ ખૂબી છે લોટ બાંધવાની તમારે. તો એક કઠણ લોટ રાખવાનો. જો ઢીલો હશે ને તો એ તેલ પણ બહુ પીસે અને આપણી પૂરી છે તે એકદમ ફૂલશે નહીં. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. આપણે અહીંયા બધી પૂરી છે એકદમ સરસ ફૂલેલી બનેલી હતી. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. તમને અહીંયા સર્વ કરીને બી બતાવું છું. મને ખાતરી છે કે તમને પણ જોઈને મોઢામાં પાણી આવી જ ગયું હશે. એકદમ આપણું શાક છે રસાવાળું એકદમ સરસ બન્યું છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કહેજો કે કેવું બન્યું છે તમારું શાક છે. અને આપણે સાઈડમાં મરચાં પણ સર્વ કરીશું. આપણે સ્ટ્રીટ સ્ટાઇલ આજે બનાવ્યું છે પૂરી શાક. તો સ્ટ્રીટમાં જે જાય બહાર તો ત્યાં આવી રીતે મરચાં પણ સર્વ કરે છે. અને કાઠિયાવાડમાં આવી રીતે છાશ પણ સર્વ કરે છે વિથ મસાલા. આ મસાલાની રેસીપી તમને મારા ચેનલ પર મળી જવાની છે. તો ચોક્કસથી વિઝિટ કરજો મારા ચેનલને અને વિડીયોને ચોક્કસથી લાઇક કરજો જો તમને પસંદ આવ્યો હોય તો. અહીંયા હું તમને બાઇટ લઈને બતાવું છું. થેન્ક્સ ફોર વોચિંગ.